અમારા શો ગુજરાત ધ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું હિના। આ કાર્યક્રમમાં આપણે એવા કોર્પોરેટ હાઉસની જર્ની માનવી છે કે જેઓનું એક સારું પ્રદાન રહ્યું છે, જે આપણા ગુજરાતનું ગ્રોથ એન્જિન આગળ ધપાવી રહ્યા છે। નિરોગી જીવન માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી આવશ્યક છે, જેમાં હાલના સમયમાં વિક્ષેપ પડ્યો છે અને તેના પગલે જીવનશૈલીને લગતી તકલીફો વધી છે। ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ લોકો આયુર્વેદને અપનાવી રહ્યા છે। અનેક દર્દોનો ઇલાજ આયુર્વેદ થકી હવે સંભવ છે, ત્યારે આ ક્ષેત્રનું એક વિશ્વસનીય નામ એટલે વાસુ હેલ્થ કેર। 250 વિવિધ પ્રોડક્ટ અને 50થી વધુ દેશમાં નિકાસ થાય છે અને આ જ સફળતા છે ઉકાણી બ્રધર્સની, જેમની 4 દાયકાની આયુર્વેદિક સફર છે। આજે કંપની અધિકૃત ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું પ્રતીક છે। આયુર્વેદની વારસાને સાચવીને વૈશ્વિક સુખાકારીમાં કંપની યોગદાન આપી છે। આપણે વાત કરી રહ્યા છે વાસુ હેલ્થ કેર વિશે। તો જ્યારે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું એક પ્રતીક સમાન બની ચૂકી છે, આયુર્વેદના વારસાને સાચવીને વૈશ્વિક સુખાકારી માટે વાસુ હેલ્થ કેર આજે એક મહત્વનું યોગદાન આપી રહી છે। તો ચાલો જાણીએ આજે તેમની પાસેથી તેમની ગ્રોથ સ્ટોરી। તો આપણી સાથે જોડાયા છે મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાર્દિક ઉકાણી અને ડાયરેક્ટર શ્રી સાગર પટેલ। તમારા બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। વાસુ નમસ્કાર અને ધન્યવાદ। હાર્દિકભાઈ, સૌથી પહેલા આપ અમારા દર્શક મિત્રોને કંપનીની શરૂઆત વિશે જણાવશો। ચોક્કસ। સૌપ્રથમ તો હું આપ સૌનો આભારી છું કે TV9એ અમને આ મોકો આપ્યો આપ સમક્ષ આવવાનો અને અમારા વિચારોને રજૂઆત કરવાનો। વાસુ હેલ્થકેરની વાત કરીએ તો અમારી શરૂઆત થોડી અઘરી અને નાના પાયે થઈ હતી 1980માં, અને ફેમિલી ઓરિએન્ટેડ બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો હતો। અમારા ફાધર, ખાસ કરીને અમારા વડીલોનું અમારો ફેમિલી રન બિઝનેસ છે। ખેડૂત હતા મારા દાદા, અને સંઘર્ષોના સમયમાં શું છે કે માર્કેટમાં ઇમેજ ઘણી બધી હતી, પણ એવા પૈસા નહોતા કે જો બિઝનેસમાં આપણે કરી શકીએ। પણ નાની શરૂઆત અને કંઈક આયુર્વેદ માટે કંઈક સારું કરવું એ શરૂઆતથી અમે સ્ટાર્ટ કર્યું 1980માં, અને લગભગ શરૂઆતના 9 વર્ષ ખૂબ જ સંઘર્ષવાળા રહ્યા। કદાચ એવું કહી શકાય કે ત્યારે 9 વર્ષ સુધી અમે પ્રોફિટ નહોતો જોયો, પણ એક નીતિમત્તાથી ચાલવું અને કંઈક આપીને જવું એ અમારો પહેલેથી જ નિયમ રહ્યો હતો। એટલે પહેલી પ્રોફિટ કે પહેલી સફળતા અમને 1989માં મળી, અને ત્યાર પછી તો ધીમે ધીમે અમારું નામ વિશ્વ લેવલે વધવા લાગ્યું। બિલકુલ। હાર્દિકભાઈ, સાગરભાઈ, તમારી પાસેથી એ પણ જાણવું છે કે આ કંપનીમાં આપ શું ભૂમિકા નિભાવી રહ્યા છો। હાર્દિકભાઈ, પહેલા તમે। આમ જોઈએ તો અમે એઝ અ ટ્રસ્ટીની ભૂમિકા છે, કારણ કે જો અમે માલિકીપણાનો ભાવ રાખીએ તો સફળતા મળવી અઘરી છે, અને અમુક ટાઈમ પછી ઈગો આવી જતો હોય છે। એટલે અમારો હંમેશા રોલ એ રહ્યો છે કે અમે એક લીડરનો રોલ રહીએ, એક મેન્ટરનો રોલ રહીએ, અને અમારી ટીમને સાથે લઈને ચાલીએ। મારો રોલ હંમેશા એ જ રહ્યો છે કે હું મારા જેવા બીજા લીડરો તૈયાર કરું। સાગરભાઈ, બિઝનેસ એક એવી વસ્તુ છે જેમાં પ્રોસેસ, પ્લાનિંગ, પીપલ અને પ્રોડક્ટ આ ચારની ઇર્દ ગિર્દ ગુમ્યા કરે છે। તો એ બિઝનેસમાં જ્યાં જરૂર પડે ત્યાં અમારે દરેક ભૂમિકામાં આવવું પડે છે, અને જે ભૂમિકાની જરૂર હોય એ ટાઈમે એ ભૂમિકા ભજવવા માટે અમે તૈયાર છીએ। અને વાસુને કઈ રીતે ગ્રોથ આગળ લઈ જઈએ એ જ અમારી ભૂમિકા રહી છે, અને સૌનો વિકાસ ને સૌના વિકાસથી વાસુનો વિકાસ। હાર્દિકભાઈ, સાગરભાઈ, ખૂબ સરસ વાત કહી આપની કે આપણે કંપનીની સાથે સાથે તમામનો વિકાસ જોઈ રહ્યા છો, પરંતુ મારે તમને આ ખાસ પૂછવું છે, આ સેકન્ડ જનરેશન છે, કેટલા સંઘર્ષ તમે જોયા છે, કેટલા ચેલેન્જ રહ્યા છે? બહુ ખૂબ જ રસપ્રદ સવાલ છે, કારણ કે શરૂઆતમાં જો તમે એવું વિચારો કે તમે ભણીને આવો, MBA લઈ લો ને સારી માર્કેટિંગની ડિગ્રી લઈ લો અને બિઝનેસમાં એક સારી પોઝિશન પર તમે જોઈન કરો તો એટલું બોલવું સહેલું છે। પણ જો પર્ટિક્યુલર હું વાત કરું મારી, તો મેં શરૂઆત અમદાવાદથી કરી હતી, અને મારી જર્ની MRથી એટલે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવથી લઈને આજે મેનેજિંગ ડિરેક્ટર સુધી MR ટુ MDની જર્નીમાં હું સામેલ રહ્યો છું। હું ફોર્ચ્યુનેટ છું કે આ મને ચાન્સ મળ્યો, અને મેં ઓલમોસ્ટ 10 વર્ષ સુધી ઓપરેશન પણ કર્યું છે, એટલે ફેક્ટરી હેન્ડલિંગનો પણ મને ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે। લાસ્ટ 7-8 વર્ષથી ડાયરેક્ટ એક્સપોર્ટ માર્કેટિંગ પણ કર્યું છે, અને ડોમેસ્ટિક માર્કેટિંગ પણ।
અને R&Dમાં પણ અમારું ખૂબ યોગદાન રહેલું છે નવી બધી પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં. એટલે અમારો રોલ કંપનીમાં ખાલી માલિક તરીકેનો નથી. અમે દરેક જગ્યાએ એક્ઝિક્યુટિવ ઓફિસરથી લઈને મેનેજર, કંપનીના ફાઇનાન્શિયલ એડવાઇઝરથી લઈને માર્કેટિંગના હેડ અને ડાયરેક્ટર પછી MD એમ કરીને જે દરેક સ્ટેજીસ હોવા જોઈએ એ દરેક સ્ટેજીસો જોયા છે. અને અમારી ચેલેન્જ એ જ છે કે જે અમારી વારસાકીય ગુડવિલ છે, અમારા વડીલોએ અમને જે વારસામાં આપ્યું છે, જે લેગસી, જે ઇમેજ અને કહેવાય ને કે ક્વોલિટી કોન્શિયસ રહીને સારી પ્રોડક્ટો માર્કેટમાં મૂકવી, એને અમારે કેરી ઓન પણ કરવાનું છે અને એને 10x ગ્રોથ સુધી પણ લઈ જવાનું છે. સાગરભાઈ, જે રીતે હાર્દિકભાઈએ કીધું કે ખૂબ જ સંઘર્ષ કર્યા છે અને તે બાદ પ્રસિદ્ધિ મેળવી છે, આપ શું કહેશો? તમે દરેક પેઢીને દરેક જુદા જુદા સંઘર્ષ કરવા પડતા હોય છે. ફર્સ્ટ પેઢીની તમે વાત કરો તો એ લોકોને પહેલાં સંઘર્ષ એવો હોય છે કે કઈ રીતે કંપનીને સસ્ટેન કરવી, કઈ રીતે બ્રેક ઇવન લાવો, કઈ રીતે પ્રોફિટ લાવો. જ્યારે નવી પેઢી એમાં જોડાય છે ત્યારે એમના સંઘર્ષ અલગ હોય છે અને એમને પોતાની ઇમેજ ઊભી કરવાની હોય છે. અને લોકોનો જ્યારે ટીમનો કોન્ફિડન્સ સેકન્ડ જનરેશન પર વધવા માંડે છે ત્યારે વડીલ બી ખુશ થાય છે અને ટીમ બી આપણી સાથે જોડાવા માંડે છે. અને આપોઆપ જે સેકન્ડ પેઢી જે કરાવવા માગતી હોય છે, નવી જનરેશન જે નવા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માગતી હોય છે, એ ઇમ્પ્લિમેન્ટેશન થવાનું ચાલુ થઈ જતું હોય છે. વાસુ હેલ્થકેર એક એવી કંપની છે કે આયુર્વેદમાં વિશ્વાસ રાખતા દરેક લોકોએ ક્યારેક ને ક્યારેક તો આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો જ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ત્રિચપ, કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. હાર્દિકભાઈ, હું તમને પૂછવા માંગીશ, આવી પ્રોડક્ટ વિશે જાણવું છે જેથી અમારા દર્શકો વધુ માહિતગાર થઈ શકે. ટ્રીચપની જ્યારે વાત આવે છે ત્યારે મોઢા પર ઓટોમેટિક સ્મિત આવી જાય છે. કદાચ અમારી પાવર બ્રાન્ડ કહી શકાય. અને કંપનીને જે મેઇન સક્સેસ મળી એ ટ્રીચપ થકી જ મળી છે. ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે લોકો વાસુને કદાચ ઓછું ઓળખતા હોય પણ ટ્રીચપને ચોક્કસ ઓળખતા હોય કે એમના લાઈફમાં ક્યારેક તો ટ્રીચપ વાપર્યું જ હશે. અમે 1990માં એટલે 1990માં ટ્રીચપ લોન્ચ કર્યું હતું. કેપ્સ્યુલ્સમાં અમે લોન્ચ કર્યું હતું. અને કંપનીનું ડિવિઝનની વાત કરીએ તો અમારું ફાર્મા ડિવિઝન, જે MR થ્રુ પ્રિસ્ક્રિપ્શન ડિવિઝન જે અમારું હોય એમાં અમને લોન્ચ કર્યું હતું અને ખૂબ જ સક્સેસ મળી અમને. પહેલાં જ વર્ષથી મલ્ટિપલ ગ્રોથ થયો પ્રોડક્ટનું. સાથે સાથે અમને લાગ્યું કે વાળમાં ઓરલ સાથે એક્સટર્નલ પણ વસ્તુ હોવું જોઈએ. ત્યારે 1991માં ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા થેરાપેટિક સેગમેન્ટમાં ઓઇલ અમે મૂક્યું. કારણ કે માર્કેટમાં ઓઇલ આવતા હતા પણ મિનરલ ઓઇલ બેઝ પ્રોડક્ટો આજે પણ માર્કેટમાં ઘણી બધી જોવા મળે છે. ત્યારે અમે તલતેલના બેઝથી પ્રોડક્ટ લોન્ચ કરી અને તલતેલ અને કોપરેલના બેઝથી ટ્રીચપનો જન્મ થયો, જે અત્યારે બી અમારી વન ઓફ ધ હિટ પ્રોડક્ટ કહી શકાય. અને ત્યાર પછીની જો જર્ની વાત કરીએ, ઇન્ડિયામાં જ નહીં, આજે ઇન્ડિયામાં લગભગ અમે 20 સ્ટેટ એટલે ઓલમોસ્ટ 70% જેવું ઇન્ડિયા કેટર કરીએ છીએ. પણ ટ્રીચપ બધી જગ્યાએ તમને રિટેલથી લઈને જનરલ સ્ટોરમાં મળશે. પણ એક્સપોર્ટમાં જો વાત કરીએ તો ટ્રીચપ અમે મોર દેન 50+ એટલે 55 અરાઉન્ડ કન્ટ્રીમાં ડાયરેક્ટ સપ્લાય કરીએ છીએ. પણ ઓનલાઈનની વાત કરીએ તો કદાચ 90+ કન્ટ્રીમાં ટ્રીચપ અવેલેબલ છે. એટલે ટ્રીચપનો મિનિંગ આજે સમજવા જેવો છે. ટ્રીચપ છે એ ટ્રાઇકોલોજી પરથી આવ્યું છે. ટ્રાઇકોલોજીનો ટ્રીચ અને અપ એટલે વાળને વધારે. અને આ સાયન્ટિફિક બેઝ પ્રોડક્ટ છે. અમે આમાં ક્લિનિકલ અપ્રુવલ પણ લીધેલા છે અને ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે. અને રિસેન્ટલી જસ્ટ 2 મહિના પહેલાં જ આમાં અમે પ્રોનું વર્ઝન એટલે ટ્રીચપનું એડવાન્સ વર્ઝન, કારણ કે આજની જનરેશન ટ્રેન્ડ દરેક વખતે એનો ચેન્જ થઈ જતો હોય છે, ટેસ્ટ અલગ થઈ જતો હોય છે. તો નવી જનરેશનને ધ્યાનમાં રાખીને ટ્રીચપ પ્રો કરીને એનું એડવાન્સ નેક્સ્ટ લેવલનું ટ્રીચપ અમે લોન્ચ કર્યું છે, જેના પણ અમને ખૂબ જ સારા ફીડબેક મળ્યા છે. એટલે ટ્રીચપ અમારી મેગા બ્રાન્ડ છે અને એમાં અમે હજી ઘણું બધું ઇનોવેશન લાવવાના છીએ. હાર્દિકભાઈ, વાસુ હેલ્થકેર પર લોકો વિશ્વાસ મૂકે છે અને ટ્રીચપ પર સૌથી વધુ લોકો વિશ્વાસ મૂકે છે. ત્યારે આજે આપના અન્ય કયા કયા પ્રોડક્ટ્સ છે જે માર્કેટમાં અવેલેબલ છે, કારણ કે અમારા દેશ વિદેશના જે પણ દર્શકો જોઈ રહ્યા છે એ પણ માહિતગાર થઈ શકે? ચોક્કસ. ટ્રીચપ અમારી હેરકેરમાં અમારી બ્રાન્ડ છે. પણ અધર દેન ટ્રીચપ અમારી પાસે કફ એન્ડ કોલ્ડની વાત કરીએ તો ઝીલ કેટેગરી છે. બોન એન્ડ જોઈન્ટની વાત કરીએ તો અમારી બોન્ટોન કરીને પ્રોડક્ટ આવે છે. યુરોલોજીની વાત કરીએ તો યુરલ કરીને અમારી બ્રાન્ડ છે. અને ગાયનેકની વાત કરીએ તો મેરિટોન કરીને અમારી પ્રોડક્ટ છે. ફાર્મા રેન્જમાં અમારી પાસે મોર દેન 85 પ્રોડક્ટ છે. અને હર્બલ કોસ્મેટિક જે ટ્રીચપવાળી રેન્જ છે એમાં ઓલમોસ્ટ 90+ પ્રોડક્ટો છે. અને બીજી બધી સપ્લિમેન્ટ રેન્જ છે, આયુર્વેદિક રેન્જ છે. એટલે આજે કંપની પાસે ઘણી બધી પ્રોડક્ટો 250+ પ્રોડક્ટો છે. અને હજી કદાચ એવું કહી શકાય કે મોર દેન 60+ પ્રોડક્ટો પર અત્યારે R&D વાળા અમારી ટીમ વર્ક કરી રહી છે, સાયન્ટિસ્ટ કામ કરી રહ્યા છે.
સાગરભાઈ, તમને પૂછવા માંગીશ, વાસુ હેલ્થ કેરનો એક બહોળો દર્શકોનો વર્ગ છે. માર્કેટમાં હવે ઘણી બધી કંપનીઓ છે, છતાં આપની બ્રાન્ડ પર લોકોનો વિશ્વાસ અકબંધ છે. ચોક્કસ હિનાબેન, એમાં હું વાત કરીશ વિસ્તારથી. તો અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રિસર્ચમાં કર્યું છે, અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કર્યું છે, અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પીપલમાં કર્યું છે, અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પ્રોડક્ટમાં કર્યું છે. જે બજારમાં ઘણી બધી કંપનીઓ હોય છે, ફક્ત માર્કેટિંગથી એ લોકો પ્રમોશન કરતા હોય છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જોતું હોય કંપનીને ડેવલપ થવા માટે એ હોતું નથી. તો આ અમારી એક યુએસપી છે. અને અમે તમે જોશો તો આપણા કસ્ટમરનો ફીડબેક એ જ સાચો ફીડબેક છે, અને એમનો પ્રેમ એ જ અમારી ક્વોલિટીની મિસાલ છે, એવું હું કહી શકું. બિલકુલ. હાર્દિકભાઈ, આજે વાસુ હેલ્થ કેર દેશ વિદેશમાં ડંકો વગાડે છે, પરંતુ સાથે સાથે અમે એ પણ જાણવા માંગીશું કે આપની કંપનીના ફ્યુચર પ્લાન શું છે. ફ્યુચર બહુ એગ્રેસિવ છે, ફ્યુચર બહુ બ્રાઇટ છે અને ફ્યુચર ખરેખર વાઇબ્રન્ટ છે. થોડી વાત કરું અમારા બેકગ્રાઉન્ડ વિશે, તો અત્યારે અમારી પાસે 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. બધા બરોડા મકરપુરામાં એક પ્લાન્ટ અને સાવલી મંજુસરમાં 2 પ્લાન્ટ છે. અને એક પ્લાન્ટ રિસેન્ટલી અમે ડિસેમ્બર મંથમાં લાસ્ટ અમે WHO GMP સ્ટાન્ડર્ડનું કર્યું છે. અને બીજો એક પ્લાન્ટ છે, એમાં અમારું USFDAનું અપ્રુવલ છે, EU GMP કમ્પ્લાયન્સ છે. ઈચ્છા એવી છે કે જે સેગમેન્ટમાં અમારે આગળ વધવું છે, ખાસ કરીને ઇન્ડિયન આયુર્વેદિક માર્કેટ. અત્યારે કદાચ આપને આઈડિયા હશે કે આવતા 2027-28 જે સમય છે એમાં 1,25,000 કરોડનું આ માર્કેટ થવાનું છે. અને અમારી કંપની અત્યારથી રેડી છે કે માર્કેટને કેવી રીતે કેટર કરે સિસ્ટમેટિક વેથી. સેકન્ડલી વાત કરીએ એક્સપોર્ટમાં, અમને હર્બલ સેગમેન્ટમાં, આયુર્વેદિક સેગમેન્ટમાં સારી સફળતા મળી છે. તો એને કેરી ઓન કરવા માટે ઈચ્છા એવી છે કે એમાં થોડું ઇનોવેશન લાવીએ. અને હર્બો ન્યુટ્રા, ખાલી ન્યુટ્રાસ્યુટિકલ નહીં, પણ હર્બો ન્યુટ્રાસ્યુટિકલ એક નવો સેગમેન્ટ છે. આયુર્વેદ આહાર પણ એક નવો સેગમેન્ટ છે. અને આની સાથે સાથે અમારે ઇનોવેટિવ પ્રોડક્ટ ઉપર કામ કરવું છે, કારણ કે રૂટીન આયુર્વેદમાં ઘણી બધી કંપનીઓ છે. અને ફ્યુચરમાં માર્કેટ અત્યારે એવું છે કે જો તમારી પાસે સારા પ્લાન્ટ હશે, સારી ફેસિલિટી હશે, તો તમે ઓન બ્રાન્ડિંગ પણ કરી શકશો. અને ક્યાંક કોઈક જોડે ફોરેનમાં કોલોબરેશન કરવા હોય, અમે રિસેન્ટલી એક પ્રોજેક્ટ કર્યો છે યુએસમાં વોલમાર્ટ સાથે, અને અમે એમની સાથે કામ કરી રહ્યા છે. તો મોટી મોટી કંપનીઓ સાથે પણ તમારે એક ઓપન ડોર થઈ જશે કે એમનું કામ પણ તમારે ક્યાંક સાથે રહીને કોલોબરેશનમાં કરવું હોય તો તમે કરી શકો. તો અમારું વિઝન એ જ છે કે અમે આયુર્વેદને મોટું કરીએ. બિલકુલ. હાર્દિકભાઈ, આજનો જે યુગ છે એ સ્ટાર્ટઅપ છે, અને આજનો જે યુગ છે કંઈક નવું કરવા માટે જાણીતું છે. ત્યારે હવે આવનારી જે પેઢી છે, આવનારા જે ઉદ્યોગ સાહસિકો છે, તેમને તમે શું એડવાઇસ આપશો? અત્યારની જો જનરેશનની વાત કરીએ તો મારો ક્વેશ્ચનનો એક જ જવાબ છે, સિમ્પલ, કે આપણને સુખ જોઈએ છે કે આપણને આનંદ જોઈએ છે. અત્યારની જનરેશન હંમેશા સુખ પાછળ દોડતી હોય છે, અને સુખ છે એ ભૌતિક વસ્તુ છે. અને નવા સ્ટાર્ટઅપ માટે એક મારું સજેશન છે કે ઉતાવળમાં બ્રાન્ડ ટેમ્પરરી કહેવાય ને, આપણું બાળક બનાવીએ અને એ જ બાળક કોઈને ઇક્વિટીવાળાને, પ્રાઇવેટ ઇક્વિટીવાળાને કે કોઈને આપીને કે કોઈ પણને આપીને એને કહીએ કે તું મારું બાળક મોટું કર અને તમે પૈસા લઈને ઘરે બેસો કે બીજું કંઈક કરવા લાગો. આ રીતે બ્રાન્ડ નથી બનતી. બ્રાન્ડ છે એ બાળકને મોટા કરવા જેટલો સમય માગી લેતા હોય છે. એટલે કોઈ પણ વસ્તુ કરો, બ્રાન્ડ બનાવો, નોકરી કરો કે ધંધો કરો, પણ પોતાનું સમજીને કરો તો દરેકમાં મજા છે. પણ તમારે સમય આપવો પડશે, સંઘર્ષ કરવો પડશે, અને સફળતા ચોક્કસ મળશે જો તમારો સંઘર્ષ બરોબર હશે તો. બિલકુલ હાર્દિકભાઈ, ખૂબ સરસ આપે કહ્યું કે નવી પેઢીને પ્રોત્સાહન આપવું છે. તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આમાં વસ્તુ એક જ વસ્તુ એડ કરવી છે મારે છેલ્લે, કે અમારે અહીંયા પહોંચતા 44 વર્ષ લાગ્યા છે. એક પેઢીનો આખો કહેવાય ને કે એમનું ભોગ આપેલો છે, અને મોર દેન 30+ અમે એવોર્ડ લીધા છે. એટલે કોઈ પણ વસ્તુ સમય માગી લે છે, પણ હંમેશા જો તમારો ઉત્સાહ હોય, તમારી નિયત ચોખ્ખી હોય અને કંઈક આપી જવાની ભાવના હશે તો કાલે તમે પણ અહીંયા બેસી શકશો. તો જે રીતે હાર્દિકભાઈ અને સાગરભાઈને આપણે સાંભળ્યા, નવી પેઢીને પ્રોત્સાહન આપવું છે, માર્કેટમાં અનેક કંપનીઓ છે, છતાં પણ વાસુ હેલ્થ કેરે તમામ દર્શકોમાં પોતાનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ફરી એક વખત આવી જ રજૂઆત સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.